કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ કે નિરાલા દાહોદની મુલાકાતે આવ્યા. સચિવે દેવગઢ બારિયા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો, જીએલઆરસી સ્કૂલ તેમજ પીએમ શ્રી રાધે ગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ભારત સરકારના સંયુક્ત સચિવ કે નિરાલા દાહોદ જિલ્લાની મુલાકાતે આવતા તેમણે પ્રથમ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની મુલાકાત લીધી, જેમાં પીએમ રાધે ગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત કરી, જેમાં સંયુક્ત સચિવ નિરાલાએ શાળાના આચાર્ય સાથે ચર્ચા કરી, શાળાની સમગ્રતયા માહિતી મેળવી, સાથે જ કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી, વર્ગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. ત્યારબાદ નાની ખજૂરી અંતેલા ખાતે આવેલ પીએમ શ્રી જીએલઆરએસ સ્કૂલની પણ મુલાકાત લઈને શાળાનું નિરીક્ષણ કર્યું. સચિવ નિરાલા તેમજ કલેક્ટર યોગેશ નિરગુડેએ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ વાર્તાલાપ કરી, છેલ્લે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું. આ મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે, જિલ્લા શિક્ષણાધિકારી SL ડામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત બારિયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ, દેવગઢ બારિયા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ.